નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કેટલીક એવી વસ્તુ છે જેની સાથે લીંબુનું સેવન કરવાથી શરીરને ફાયદાના બદલે નુકસાન થઈ શકે છે। આમ કરવાથી તમે ફક્ત તમારા પાચન તંત્રને નુકસાન પહોંચાડો છો, પરંતુ ત્વચાને લગતી સમસ્યાઓને પણ આમંત્રણ આપી શકો છો। અહીં જાણો કેટલી એવી વસ્તુઓ વિશે કે જેની સાથે ક્યારે લીંબુ ન ખાવું જોઈએ। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દૂધ કે દૂધમાંથી બનેલી કોઈ પણ વસ્તુ સાથે લીંબુનું સેવન ટાળવું જોઈએ। લીંબુ એક ખાટું ફળ છે જેમાં સાઇટ્રિક એસિડ ખૂબ જ વધારે માત્રામાં જોવા મળે છે। આવી સ્થિતિમાં જો તમે દૂધ, દહીં અથવા અન્ય દૂધમાંથી બનેલી વસ્તુ લીંબુ સાથે ખાવ છો તો અથવા તેને ખાધા પછી તરત જ ખાવ છો તો તે દૂધનું દહીં થઈ જાય છે। આનાથી પેટમાં ગેસ, બળતરા, ઉલટી, ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે। તેથી દૂધ પીધા પછી લીંબુનું સેવન ન કરો। તેમાં લીંબુને ભેળવીને કોઈ પણ દૂધની બનાવટીનું સેવન ન કરો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લીંબુનું સેવન ક્યારે મીઠા ફળ જેમ કે કેરી, કેળા, તરબૂચ, સફરજન, સ્ટ્રોબેરી સાથે ન કરવું જોઈએ। જ્યારે લીંબુનો રસ મીઠા ફળો સાથે ભેળવીને પીવામાં આવે ત્યારે તે હાર્ટબર્ન, પેટમાં એસિડિટી અને પેટમાં ફૂલવું જેવી સમસ્યાનું કારણ બની શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।